લોથલથી રોડના રસ્તે અમદાવાદ પહોંચ્યા હોય તે સમાચાર સામે આવ્યા। ખરાબ હવામાનના કારણે હવાઈને બદલે જમીન માર્ગે તે પહોંચ્યા છે। વડાપ્રધાનનો કાફલો એસપી રિંગ રોડથી પસાર થયો। વડાપ્રધાનનો કાફલો અંદાજિત 100 કિલોમીટર રોડ માર્ગ પસાર થયો છે અને ભાવનગર તેમજ લોથલનો કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ પરત ફર્યા હોય અને તે અમદાવાદ 100 કિલોમીટર પાર કરીને તે પહોંચ્યા હોય તે સમાચાર સામે આવ્યા। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર છે। નરેન્દ્ર, વડાપ્રધાનની જે સુરક્ષા હોય છે તે સર્વોપરી હોય છે અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો હવામાન સવારથી જ ખરાબ છે, એટલે આજે 100 કિલોમીટરનો જે આખો જે રસ્તો છે તે પસાર કરવામાં આવ્યો। વધુ શું અપડેટ્સ મળી રહી છે? જી હાર્દિક, વડાપ્રધાનના આજના બે કાર્યક્રમ હતા। બંને કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ હવાઈ માર્ગે જ લોથલથી અમદાવાદ આવવાના હતા અને અમદાવાદ એરપોર્ટથી તેઓ દિલ્હી જવા રવાના થવાના હતા, પરંતુ જે પ્રકારે હવામાન ખરાબ જોવા મળી રહ્યું છે અને એ બાબતને ધ્યાનમાં રાખી અને એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક એ નિર્ણય લેવામાં આવ્યો કે લોથલથી અમદાવાદ એરપોર્ટનો જે લગભગ 110 કિલોમીટર જેટલો અંદાજિત એ એરિયા થાય છે, વાહન માર્ગે રસ્તો થાય છે અને એ રોડ બાય માર્ગે જે છે એ પસાર કરે એ પ્રકારનું નક્કી કરવામાં આવ્યું અને ત્યારબાદ લોથલનો કાર્યક્રમ પૂર્ણ કરીને થોડી વાર પહેલા જ એસપી રિંગ રોડથી એમનો જે સમગ્ર કાફલો છે એ અત્યારે હાલ પસાર થયો છે અને એરપોર્ટ તેઓ પહોંચી રહ્યા છે। મહત્વનું છે કે વડાપ્રધાનની સુરક્ષા ખૂબ મહત્વની હોય છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો કે બાય રોડ તેઓ અમદાવાદ આવી રહ્યા છે, એરપોર્ટ આવી રહ્યા છે, ત્યારે તુરંત જ ચાહે જિલ્લા પોલીસ હોય કે પછી અમદાવાદ શહેર પોલીસ હોય, તમામ દ્વારા તાત્કાલિક એ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। ટ્રાફિક મેનેજમેન્ટ યોગ્ય થાય અને સહિતની તમામ બાબતો સુનિશ્ચિત બને અને સારી રીતના તેઓ પહોંચી જાય એ માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી। આખરે અત્યારે હાલ હવે તેઓ એરપોર્ટ પર પહોંચી રહ્યા છે અને હજુ પણ જો ગ્રીન સિગ્નલ મળશે તો જ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે, નહીં તો આજે કદાચ એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે તેઓ અહીંયા અમદાવાદમાં જ રોકાણ કરે, ગાંધીનગર રોકાણ કરે, પરંતુ હવે ધીરે ધીરે જ્યાં હવામાન સ્વસ્થ થતું જોવા મળી રહ્યું છે તો તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે કે તેઓનું જે હવાઈ મુસાફરી છે એ શક્ય બનશે કે કેમ। જી આભાર નરેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો હાલ જે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન પહોંચ્યા અને હવે એ નિર્ણય લેવાનો આવશે કે શું આજે તેઓ દિલ્હી માટે રવાના થઈ શકે છે કે પછી અમદાવાદ ગાંધીનગરમાં જ રાત્રિ રોકાણ કરવું પડે, કારણ કે જ્યારે હવાઈ સુરક્ષાની વાત આવતી હોય છે, હવામાન ખરાબ હોય તો કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યા છે। આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીધા જ એસપી રિંગ રોડ પરના છે કે જ્યાં એક તરફ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને ત્યાંથી જ આખો જે વડાપ્રધાનનો કાફલો છે તે નીકળ્યો છે। ગાડીઓનો આટલો લાંબો કાફલો કદાચ આ વખતે પહેલી વખત વડાપ્રધાનનો કાફલો એસપી રિંગ રોડથી જતો હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ એ તમામ સ્થાનિક લોકો માટે પણ એક થોડી ક્ષણો માટે આકર્ષણનું કેન્દ્ર હતું, કારણ કે એ જ રસ્તા પરથી જ્યારે વડાપ્રધાન ખુદ પનોતા પુત્ર ગુજરાતના ખુદ જ્યારે પસાર થતા હોય તો લોકો પણ તે આખો વિડીયો છે તે કેમેરામાં કેદ કરતા હોય છે। આ સીધા દ્રશ્યો એસપી રિંગ રોડના છે કે થોડા વખત પહેલાથી જ એસપી રિંગ રોડ પરથી તેમનો આખો આ કાફલો ગયો અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો છે। હજુ વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર છે અને આવનારા સમયમાં એ નિર્ણય લેવામાં આવશે કે શું તેમનું વિમાન છે તે દિલ્હી માટે ઉડાન ભરી શકે છે કે નહીં, કારણ કે સવારથી જે પ્રકારે હવામાન ખરાબ છે, વરસાદ પણ પડ્યો છે અને તેમનામાં આ વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ ચૂક ન રહે તેને ધ્યાનમાં રાખીને એ તમામ નિર્ણય બારીકાઈથી લેવામાં આવી રહ્યા છે।